ડોનચોક વિસ્તારની વડે વૃદ્ધાને હિપ્નોટાઇઝ કરી સોનાની બે બંગડીની ઉઠાંતરી કરી બે ઇસમો નાસી છૂટ્યા હતા। ડોનચોક વિસ્તારમાં આવેલ વિલાસબેન જસવંતરાય શાહ તેના નિયત ક્રમ મુજબ ડોનચોકથી ગીતા ચોક તરફ આવતા હતા ત્યારે બે શખ્સોએ વૃદ્ધા વિલાસબેનને રોકી ગોળ ગોળ વાતોમાં રાખી તેમને કાંઈ સમજાય તે પહેલા વિલાસબેને પહેરેલી સોનાની બંગડીઓ લઈ બંને શખ્સો નાસી છૂટ્યા હતા। જેની જાણ ઘોઘા રોડ પોલીસ મથકને કરવામાં આવતા પોલીસે દોડી આવી તપાસ કરતા આ બનાવ સીસીટીવી કેમેરાની નજીક બન્યો હોવાનું જાણવા મળતા પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી બંને શખ્સોની ઓળખ અંગે કવાયત હાથ ધરી હતી। જસુભાઈ શું થયું? સવારના મારા વાઈફ અહીંયા કેસીસાના ડાયમંડ ચોકમાં દેરાસર છે ત્યાં જતા હતા એટલે ગીતા અરે ડોન ચોક જે છે ત્યાં મહાવીર ટ્રાન્સપોર્ટ છે ત્યાંથી પસાર થતા હતા ત્યારે બે ભાઈઓ ત્યાં ઊભા થયા એને બેનને બોલાવ્યા બૂમ મારી કે બેન જરા અહીંયા આવો તો પહેલાં બેને નહીં સાંભળે એટલે ફરી વાર બૂમ મારી એટલે બેનને થયું કોઈ બોલાવે છે એટલે ત્યાં નજદીક આવ્યા। નજદીક આવીને હજી કંઈક સમજાય પહેલાં એને કીધું કે બેન આગળ પોલીસ ઊભા છે તમારી બંગડી કાઢી નાખો તમે ધ્યાન રાખજો પણ બેઉની નજર મળી પછી શું થયું એ બેનને ખબર નથી। બે બંગડી એને કાઢીને આપી દીધી ઓલા બે લોખંડની બંગડી એને પાછી આપી। બેન દેરાસર જઈને પાછા આવતા હતા ત્યારે એને ખ્યાલ આવ્યો કે મારી જોડે આવો બનાવ બની ગયો છે। તરત અમે ત્યાં આગળ તપાસ કરી પણ સવારના 8 વાગ્યામાં ત્યાં આગળ વસ્તી નહોતી એટલે ખબર ન પડી કે કોણ હતા। તરત આપણે પોલીસ સ્ટેશનને જાણ કરી અને ગોસાઈ સાહેબે તરત જ આવીને ફૂટેજને બધું ચેક કર્યું એમાં 4 માણસો પકડાયા છે ખોટામાં। હવે એ લોકો આગળની કાર્યવાહી કરે છે।